अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम्। अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम्। कौन कहते हैं भगवान आते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं। अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम्। अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम्। कौन कहते हैं भगवान खाते नहीं, वीर शबरी के जैसे खिलाते नहीं। अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम्। अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम्। याद आएंगे उनको कभी ना कभी, कृष्ण दर्शन तो देंगे कभी ना कभी। अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम्।
घर पे सुदामा करीब आ गया है। भटकते भटकते न जाने कहाँ से तुम्हारे महल के करीब आ गया मुझे तुम हो सुहागन की हीरे, तुम बिन मैं कहाँ जी पाऊं।
राम राम हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 राम राम दीप ज्योतिर्जनार्दन दीपो हर तुम्हें पाप दीप ज्योतिर्नमोस्तुते चंद्रमा मनसो जातक्षो सूर्यो अजायत श्रोत्रान्वायुश्च प्राणश्च दग्निर्जायत यं प्रव्रजन्तमनुपैतमुपैतकृत्यं द्वैपायनो विरहका तरया जुहाव पुत्रेति तन्मयतया तरिवोऽभिनेदुं त्वं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्ता सञ्जीवयत्यखिलशक्तिधरेश्वधाम्ना अन्यांशहस्तश्रवणं चरणं त्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं। बोल श्री भागवत भगवान की जय कृष्ण कन्हैया लाल की श्री रामचंद्र भगवान की जय मनोकामना सिद्ध हनुमान जी महाराज की श्री बहुचर मात की श्री हिंगलाज मात की ओम नमः पार्वती पतये हर हर महादेव हर। દીપ પ્રાગટ્ય પૂર્ણ થયા પછી આપણે સન્માન કરીએ છીએ તો મહામંડલેશ્વર 1008 શ્રી પૂજ્ય શ્રી અવધ કિશોરદાસ બાપુ રામાયણનું સન્માન કરશે દામજી ભગત નકલક આશ્રમ બગથડાવાળા. જોરદાર તાલીઓથી આપણે વધાવશું એને, જોરદાર તાલીઓથી વધાવો. સાથે સાથે હર્ષદ
માતાજી પણ હંસાગીરી માતાજી પણ બાપુને બધા સાલ ઓઢાડી સન્માન કરશે તો એ સન્માન સ્વીકારવા વિનંતી બાપુને. બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે એવી જ રીતે વિનંતી કરું હું હર્ષદભાઈ ઠાકરસિંહભાઈને કે તેઓ મહામંડલેશ્વર 1008 પૂજ્ય શ્રી અવધ કિશોરદાસ બાપુનું સન્માન કરશે. સન્માન થાય ત્યારે સન્માનને જોરદાર તાળીઓથી વધાવીએ આપણે. કે દામજી ભગત નકમ મંદિર બગથડા આશ્રમના મહંતને વિનંતી કરું કે અમારું સન્માન સ્વીકારે અને સૌજીભાઈ છગનભાઈને વિનંતી કરું કે બાપુને સાલ ઓઢાડી અને દામજી ભગતને સન્માન કરે. બોલીએ નકલંક ભગવાનની જય. ગિરનારી આશ્રમના મહંત શ્રી હંસાગીરી માતાજીનું સન્માન કરશે અમારે ચેતનાબેન શૈલાસભાઈ દેત્રોજા. બોલીએ ગિરનારી બાપુની જય. તેવી જ રીતે અમારે શ્રી ધારાસભ્ય શ્રી લીલાપર ગામના જ પનોતા પુત્ર એવા અમારે શ્રી દુલભજીભાઈ દેથરિયા સાહેબનું સન્માન કરશે અમારે ભીખાલાલભાઈ મોહનભાઈ દેત્રોજા. તો વિનંતી કરું ધારાસભ્યશ્રીને કે તેઓ સન્માન સ્વીકારવા આવે અને વિનંતી કરું સાથે ભીખાલાલભાઈને કે તેઓ અમારા ધારાસભ્યશ્રીનું સન્માન કરે. હરિઓમ કરારવિંદે નપદારવિંદ મુખારવિંદે વિનિવેશયંતમ વાટસ્ય પત્રસ્ય પુટેશયાનં બાલં મુકુંદં મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. જીહવે પીબસ્વ મૃતમે તદેવ ગોવિંદ દામો દરમાધવેતિ. ગોવિંદ દામો દરમાધવેતિ. ગોવિંદ દામો દરમાધવેતિ. સંત સમાગમ હરિકથા અનતુલસી દુર્લભ હોય સૂત દારા अरुलक्ष्मी वो तो पापी के घर में भी हो. माटे जीवन जो मन राज धन जीवन जो मन राज धन अविचल रहे नहीं कोई. एक घड़ी वाला सत्संग में जीवन का फल सोय. बोले कृष्ण कन्हैया लाल की જે જરાક મોડી છે બાપાઓ, આ પેલો દાડો છે અને આટલા બધા ભક્તો તો આ સાહેબ અમે કથામાં બધી જઈએ છીએ, પણ બાપુ પેલે દાડે જ આટલો માહોલ હોય
આ પેલો પ્રસંગ છે બાપ. જબરજસ્ત જય બોલાવીએ. બોલે દ્વારકાધીશ કી, બોલે શ્રીમદ ભાગવત ભગવાન કી, બોલે નકલંક સાહેબ की, अपने अपने माता पिता गुरु महाराज की. नमः पार्वती पते हर हर महादेव हर 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 हर. वाह प्रभु धन्यवाद છે. વાલા સજનો, આજે લીલાપર ગામના પવિત્ર ભૂમિમાં મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાનની છત્ર છાયા નીચે દેત્રોજા પરિવાર આયોજિત અને સમસ્ત લીલાપર ગામ હળીમળી અને જ્યારે આજે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞની શુભ શરૂઆત કરી રહ્યા છે ત્યારે વ્યાસ ગાદી ઉપર વિરાજમાન આપણા સૌરાષ્ટ્ર ગુજરાતનું ગૌરવ, એમાં સાહેબ પાટીદાર સમાજનું ગૌરવ છે. એક ગુજરાત મહામંડલેશ્વર એવા हमारा अवध किशोरदास बापू के चरण में व्यास गादी को कोटि कोटि प्रणाम. हमारे हम तो हमारा छे बाजू बाजू ना गामडाना छे અને સંતભાઈના સાહેબ નાનપણથી આ દીકરી ગુરુવરીના ચરણોમાં રહી અને સેવા કરી અને ગાયની સેવાની જોત જગાવી રહ્યા છે એવા અમારા હંસાગીરી માતાના ચરણમાં કોટી કોટી પ્રણામ. સજનો, મારા ભૂદેવો, મારા સાજિંદા, હું સાજિંદાની યાદ એટલા માટે કરું છું બાપુ, ઘણી વાર કહું લોકોને કે આની કદર એટલા માટે કરવામાં આવે છે, અમને ખ્યાલ હોય કે ન હોય, પણ સાંજીદા એક એકના રાગમાન એક સાથે હાલે ને સાહેબ રૂડા લાગે. એમ સંસારની અંદર પરિવાર હળી મળીને એક રાગથી હાલે, એ પરિવાર રૂડો લાગે બાપ, એ પરિવાર રૂડો લાગે. એટલે સાંજીદાને યાદ કરીએ છીએ કે એક જ તાલે, નહીં તો દોકણ વાળું જુદો હાલે, ભેંજા વાળા અલગ હાલે, ગાવા વાળા જુદા હાલે, એ જામે નહીં માહોલ મારા વાલા. તો સજનો, આપ સર્વે લીલાપર ગામના વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો, ભૂલકાઓ અને સમસ્ત ગામના સર્વે આત્મજનો, આપણા જ ગામનું ગૌરવ એવા અમારા દુલજીભાઈ દેસરિયા સાહેબ શ્રી, નામી અનામી સમસ્ત દેતુજા પરિવારના વડીલશ્રીઓ, ખરેખર આપનો પ્રેમ, આપની લાગણી કે જ્યારે આજે આજ ધરતીમાં થોડા ટાઈમ પહેલા ધૂન પણ અમારે ભીખા બાપાએ કરાવેલી હતી. 7 વર્ષ પહેલા પણ આ ધરતીમાં આપણે કથાનું પાન સાંભળ્યું હતું અને આજે પણ શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય કરી અને કરવામાં આવ્યું. સજનો, દીપ પ્રાગટ્ય શા માટે, હરિકથા શા માટે, એક એક મુદ્દો ટૂંકમાં ભાગવતજીનો સાર કહું, વિશેષ ટાઈમ નહીં લઉં, મારે ઠાકોરજીની પૂજા કરવાની હોય, પણ અમારા બાપુની તો વાત શું કરવી બાપ. એટલો પ્રેમ પહેલેથી સંન્યાસી બન્યા, અમે પણ સંન્યાસી બન્યા, ત્યારનો અમારો નાતો આજ પણ નાતો બાપુએ જાળવી રાખ્યો છે બાપ. સજનો, દીવો જ્યારે પ્રગટાવી છે ત્યારે જેમ ઘરની અંદર ઉમરામાં તમે જો ઉમરે લાઈટ જતી રહે ને એટલે બેનો શું કરે, ઉમરા ઉપર દીવો મૂકે, બંને બાજુ પ્રકાશ પડે અંદર और બહાર. એમ હૃદય રૂપી આકાશમાં બાહ્ય और આંતરિક મુખની અંદર જ્ઞાન રૂપી જ્યોત રામ નામનું નામ, મારા કનૈયાનું સ્મરણ મુખમાં મૂકવામાં આવે, આંતરિક ભીતર और બાહ્ય બને આપણું જીવન રૂડું બને. એટલા માટે દિવ્યોતમ પરબ્રહ્મ દિવ્યોતમ જનાર્દનમ દિવ્યોતમ હરતુ પાપમ દિવ્યોતમ નમસ્તુતે. માટે હનુમાનજી દાદાને હું સૌ પ્રથમ વિઘ્ન હરતા એવા ગણપતિ બાપાને પ્રાર્થના કરું કે અમારો 7 દિવસનું જ્ઞાન યજ્ઞ વિના વિઘ્ને પૂર્ણ કરજો બાપ. કે વિઘ્ને સ્વરાય વરદા યસુર પ્રિયાય લંબોદરાય सकलाय जगद्विताय नागाननाय श्रुतिय विभूषिताय गौरी सुताय गणनाथ नमो नमस्ते. हे गणपति दादा, हे शिव ने पार्वती ना पुत्र पनोता एवा हे गणपति दादा, गणना नायक गुणना भंडार एवं अमारू कार्य विना विघ्ने 7 દિવસ સુધી
અમારું ગામ આવેલા મહેમાનો બધાય એવી મોજ કરે બાપ કે ભગવાન એટલે શું, કૃષ્ણ એટલે શું, રાધા એટલે શું. ભાગવતજીની અંદર ભગવાન કૃષ્ણે કીધું છે કે જેનું નામ સચ્ચિદાનંદ, સત ચિત્ત અને આનંદ, જેનું સ્મરણ કરવાથી આપણા હૃદય કમળમાં, આપણા ચિત્તમાં, અંતકરણમાં આનંદ, આનંદ ને આનંદ જ પ્રગટે. એ અમારું શ્રીમદ ભાગવત કથા સાહેબ. 7 દિવસ સુધી આપણા જીવનમાં અવિરત આનંદ રહે, પણ જીવી ત્યાં સુધી, ખાલી 7 દાડા નહીં. શ્રીમદ ભાગવત ઘણી વાર આપણે કહીએ ને પિતૃઓના મોક્ષાર્થે પણ ભાગવત બેહાડવામાં આવે છે, પણ હું તો ત્યાં સુધી કહું કે પિતૃ તો મોક્ષ છે જ નો શંકા, પણ જીવતા જાગતા મારા હજારો આત્માને મુક્તિ આપનાર હોય. આ ભૌતિક સુખમાંથી, વિકારોમાંથી, વાસનામાંથી, આસક્તિમાંથી મુક્તિ આપનારી કોઈ કથા હોય તો મારું શ્રીમદ ભાગવત કથા છે સાહેબ. સજ્જનો, 3 જ મુદ્દા મારે ખાલી કહેવાના છે ભાગવતજી ઉપર. એક વસ્તુ કે ભૂતકાળની અંદર જે ઘટના ઘટી ગઈ એનો શોક ના કરવો. ભાગવતજી એ બતાવે છે કે ભગવાન કૃષ્ણની દ્વારકા ખોનાની સમુદ્રમાં ડૂબી ગઈ, છતાં મારો કનૈયાને કોઈ શોક નથી. બીજો મુદ્દો, વર્તમાન કાળનો મોહ ન રાખો કે મારું મકાન, મારી ગાડી, મારી વાડી, આ શક્તિ મુક્ત બનવું એ મારું ભાગવતજી ભગવાન બતાવે છે. અને ત્રીજો મુદ્દો, ભવિષ્યકાળ, ભવિષ્યમાં નો ભય. કલાક પછી ભૂકંપ આવશે, ફલાણું યુદ્ધ થશે, આ જે ભય છે એ ભયથી પણ મુક્ત આપનારી મારી શ્રીમદ ભાગવત કથા છે. એટલે સજ્જનો, આધિ व्याधि और उपाधि, पाप ताप और परिताप, आध्यात्मिक, आधिदैविक, आधिभौतिक त्रितापमाથી મુક્ત કરનારી આ શ્રીમદ ભાગવત કથા કે જેને 2 જ મુદ્દા લાગે, 2 જ શાસ્ત્ર એવા છે જેને શ્રીમદ શબ્દ લાગે બાપુ, કોઈ ન લાગે. શ્રીમદ મહાભારત નહીં લાગે, શ્રીમદ રામાયણ નહીં લાગે. શું કામ કે શ્રીમદ ભાગવત સાક્ષાત મારા કનૈયાએ, મારા પ્રભુએ સ્વમુખે કહેલી ગાથા. અને શ્રીમદ ભગવદ્ ગીતા એ પણ ભગવાને પોતાના સ્વમુખે કહેલી શાસ્ત્ર. આ ગાથાઓ ભાગ, ગ, વ અને ત એનો તમને 4 શબ્દોનો ઉલ્લેખ કરીને બતાવું તો, ભા એટલે ભાગ્યોદય. આપણા સર્વેના જીવનનો આજે ભાગ્યનો ઉદય થયો કે આપણા આંગણે વહેતી વહેતી જ્ઞાનરૂપી ગંગા આજ ભગીરથી આજ લીલાપર ગામને આંગણે પ્રભુ રામના ચરણમાં આવી ગઈ. આવી તો ગઈ, પણ એને પાન કરનારા હે મારા યુવાન મિત્રો, વડીલો, માતાઓ, પાન કરી તમારું જીવન ધન્ય બનાવો. ભા અને ગ એટલે ગતિ. આપણા જીવનની ગતિ અવિરત પ્રભુ તરફ આકર્ષિત થાય એ ગતિ. ગતિસ્ત્વમ 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 ત્વમે કા ભવાની. હે પ્રભુ, હે ઈશ્વર, અમારા ગતિ તમારા ચરણમાં અવિરત રહે. એ ગ, વ એટલે વૈરાગ્ય. જીવનમાં વૈરાગ લાગે એટલે આસક્તિથી મુક્ત થઈએ. વૈરાગ એટલે મારી જેમ બાવા થઈને જતું નથી રહેવાનું. હો ભાઈ, સંસારમાં રહી અને આપણું જીવન રૂડું બનાવવાનું. ગીતાની કૃષ્ણ ભગવાને કીધું, સંસારમાં સરસો રહે મન મારી પાસ, સંસારમાં લેપાય નહીં એ જાણવું મારો દાસ. જલ કમળ જીવન જીવી આપણું જીવન ધન્ય બનાવીએ. તો એટલે તપ. બંને ટાઈમ છે ને બાબુ કથા? એક ટાઈમ, 2 ટાઈમ, 2 ટાઈમ. વાહ, ધન્યવાદ છે. 2 ટાઈમ કથાનો લાભ મળશે. નહીં તો હવે આ યુગ પ્રમાણે બધા એક ટાઈમ જ કરી નાખ્યું ટૂંકું. 3 થી 6, 3 થી 6 વધી ગયું. કઈ તકલીફ જ નહીં. અરે વાહ, ધન્યવાદ. તાલી વધાવો બાપુ. 100 વર્ષ આયુષ્યવાન ભવ, 100 વર્ષનું આયુષ્ય બાપુને આપ્યું બાપ. તો સજ્જનો, એની તપશ્ચર્યા છે. કારણ કે આશ્રમ નામ જ તપોવન આશ્રમ. મોઢેરા આપ જાઓ ને તો નામ જ તપોવન, એટલે તપસ્વી ભૂમિરૂપી એનો આશ્રમ છે બાપ. ગાયોની સેવા, આવનારને આવકાર, ટુકડો મળે જ્યાં પ્રભુ ઢુકડો, એવી આ જગ્યાના 1000 મહામંડલેશ્વર. ખરેખર ધન્યવાદ. અવધકેશ્વર બાપુના ચરણમાં વંદન. વિશેષ નહીં કહેતા, 3 કલાક
આપનું જે અવિરત ચિત્ત કથાની અંદર રહે એ આપનું તપ છે. છેલ્લે રામચરિત્ર માનસમાં તુલસીદાસજી મહારાજે એટલું જ વર્ણન કર્યું કે આ કલી કાલમાં કલિયુગ કેવલ નામ આધારા સુવીર સુવીર જીવ ઉતરી ભવપારા. આ કલિકાલમાં કબીર સાહેબે કીધું કે ગંગા કાંઠે ઘર કરો નાવો નિર્મળ નીર મુક્તિ નહીં હરિનામ વિના. તો કહ ગયે દાસ કબીર. કબીર સાહેબે કીધું બાપ કે ગંગા કાંઠે ઘર કરો નાવો ગમી કરો પણ જો ભગવાનનું સ્મરણ ન હોય તો બધુંય નકામું છે. તો સજનો 7 દિવસ સુધી બાપુની જે અમૃત વાણી છે શ્રીમદ ભાગવત ભગવાનની લીલાઓ છે. મારો કનૈયો राधा ने कृष्ण, कृष्ण कौन है और राधा कौन है? कि राधा આપણે બોલીએ ને કે રાધા 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 ધારા ઉલટાવી ધારા થઈ જાય અને કૃષ્ણ એ આલાદીની શક્તિ રૂપી અવિરત ધારા આ શરીરમાં વહ્યા કરે. વહી રાધા વહી કૃષ્ણ હે. તો આ દેહની અંદર અવિરત રાધા અને કૃષ્ણનો પ્રવાહ ચાલુ છે. એ અમારી રાધા, એ મારો કનૈયો, એ જ કૃષ્ણ. સજનો વિશેષ નિકેતા આ ધર્મ કાર્ય દ્વારા આપણો હિન્દુ ધર્મ સનાતન ધર્મ અખંડ રાખવો હશે તો ત્રણ મુદ્દા છેલ્લા અમારા ગુરુજીએ કીધું કે આ દેશની અંદર એકતા પરમો ધર્મ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધર્મ એકતા, બીજો ધર્મ વીરતા પરમો ધર્મ. સમય આવે ત્યારે માય કાંગલાને પણ વીર થઈ અને આગળ વધીએ. અને છેલ્લો માનવતા પરમો ધર્મ. સર્વે માનવમાં ભગવાનના દર્શન કરી કે સિયારામ મેં સબ જગ જાની કરો પ્રણામ જોરી જુગ પાની. સજનો પરમાત્મા સૌનું મંગલ કરે. લીલાપર ગામમાં આખું ગામ એકતાથી આનંદથી હળી મળી રહે एवा रूड़ा आशीर्वाद के साथ व्यास गादी के चरण में, मेरे माही के चरण में और मेरे सब साधु समाज भूदेव के चरण में और आप सबकी चेतना को कोटि कोटि प्रणाम के साथ मेरी वाणी को विराम देता हूँ. आभार, धन्यवाद. हरिओम हरिओम हरिओम. बोलो कृष्ण कन्हैया लाल की जय. गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः. બધાયને કોટી કોટી ચરણોમાં વંદન. આજ અસલ આપણા લીલાપર ગામના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન થયેલું છે. આમ તો સપ્તાહ ભાગવતમાં આપણને પ્રત્યેક જીવને, મનુષ્યને એક જ જ્ઞાન આપવામાં આવે છે કે આપ જોવો તો આપણું જીવન જ 7 દિવસનું છે. એટલે 7 દિવસના જીવનમાં આપણે ધર્મ, કર્મ, અર્થ, કામ અને મોક્ષ આ પાંચેય જે બતાવ્યા છે ધર્મના રસ્તા, એને અનુસરીને જીવવાનું છે. એ માટે સ્વયં ભગવાન કૃષ્ણ આપણને ભાગવત રૂપી ગ્રંથ આપી ગયા છે. એટલે એનું અનુસરણ કરવું, સંતોના ચરણોમાં આપણે સેવા કરવી, માતા પિતાની સેવા કરવી, ગુરુની આજ્ઞાનું પાલન કરવું, એ બધુંય આ શાસ્ત્રો દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. અને આવા સંતો દ્વારા, ભક્તો દ્વારા આપણને જ્ઞાન મળે છે. તે માટે ખૂબ આપણા માથે ગુરુ લોકોની, માતા પિતાની, બધાયની કૃપા હોય ત્યારે આપણે આ કાર્ય કરી શકીએ છીએ. શું તે માટે બધાયનો આભાર, ધન્યવાદ. ઓમ નમો નારાયણ. જય ગિરનારી.
સમપ્રભ નિર્વિઘ્ને કોરો મે દેવા શુભ કાર્યે સુસર્વદા લોકાભિરામ રણરંગ રાજીવ નેત્ર રઘુવંશનાથ કારુણ્ય રૂપ કરુણા કરંતમ શ્રી રામ ચંદ્ર શરણમ પ્રપદ્યે સચ્ચિદાનંદ વિશ્વોત્પત્ત્યા પાપત્રય વિના શ્રી કૃષ્ણાય વયમ નમઃ વસુદેવસુતં દેવાં કંસ ચારુણ્યમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણ વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્દેવો મહેશ્વર ગુરુ
બાલકૃષ્ણ શ્રી સદગુરુ ભગવાન કી શ્રી સનાતન ધર્મ કી ભારત માત કી શ્રી ભાગવત ભગવાન કી શ્રી ગૌ માત કી જગ્યા ભૌમ કી નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ અરવિંદેન પાદારવિંદમ મુખારવિંદે વિનિવેશયन्तम् अस्य पुत्रस्य पुटेशयानं बालमुकुन्दं मनसा स्मरामि गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेवा शिवे पिबस्वामृतमे तदेवा गोविन्द दामोदर माधवेति विघ्नेति किल गोपकन्या मुरारी पादार विदधीत वृत्ति दद्यादिकम्मो अवसादवोचात् गोविन्द दामोदर माधवेति गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम् पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति सुखे शयना निलये निजेति नामानि विष्णो भगवन्ति भक्त्यात् निष्ठितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति जीवे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्तारतीर्थ गोविन्द दामोदर माधवेति सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयं देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधा वरगोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जीवे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर सार परमा माध्या जगत व्यापिनी वीणा पोषकधारिणी
સ્ફટિકમાલિકા વિહિતમ પદ્માસને સંસ્થિતા વંદે તામ પરમેશ્વરી ભગવતી બોધિ પ્રદા શારદા વંદે દેવભૂમાપતિ સુરગુરુ વંદે જગત કારણમ વંદે પંકજભૂષણમ મૃગધરમ વંદે નામપતિ વંદે સૂર્ય શશાંકવહની નયનમ વંદે મુકુન્દ પ્રિયમ વંદે ભક્તજનાશ્રયમ ચરદમ વંદે શિવમ શંકરમ વંદે શિવમ શંકરમ. અનંત કલ્યાણ ગુણગણ સૌંદર્ય માધુર્ય સુધાકર પરબ્રહ્મ સ્વરૂપ શ્રી સદગુરુ મહારાજ શ્રી પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય વંદનીય અંતરિક્ષમાં બિરાજતા એવં પ્રત્યક્ષ ઉપસ્થિત આત્મ સ્વરૂપ સર્વે સાધુ સંતો, અમારું વિપ્રવૃંદ, સંગીતવૃંદ, લીલાપર ગામ વતી દેત્રોજા પરિવારે આ કથાનું આયોજન કર્યું છે. સમસ્ત લીલાપર ગામ, દેત્રોજા પરિવાર. આમ જોવા જઈએ તો હું કોઈનાથી અપરિચિત નથી અને હું કોઈને ઓળખતો પણ નથી. મોરબીના નાતે લીલાપરના ઘણા બધાની સાથે હું સંકળાયેલો છું. અમારે દુર્લભજીભાઈ, ધનજીભાઈ, ઘણા બધા અને બીજા પણ મળતા હશે, પણ હજી બહુ કોઈના નામ આવડતા નથી. સરપંચ સાહેબે ફોન નંબર આપ્યો પણ નામ નથી આપ્યું, એટલે મેં એમાં લખ્યું છે સરપંચ સાહેબ. અને હમણાં ગાડીમાં બેઠો તો પછી અનિલભાઈને પૂછ્યું, મેં તમારો નંબર આપો, કદાચ સરપંચ સાહેબનો ઉપર તમને ફોન કરતા મન ફાવે, એટલે એને નંબર આપ્યો. બેના નામ આવડે મને. બધા જ આગેવાનો, બહારથી પધારેલા મહેમાનો, ભાઈઓ, માતાઓ અને બહેનો, આજે પુરુષોત્તમ માસના પવિત્ર સમયમાં આપણે બધા સાથે મળી અને આ ભાગવત પારાયણ, ભાગવત જ્ઞાન યજ્ઞ એનો પ્રારંભ કરી રહ્યા છે. આપણે જાણીએ છીએ, આપણે બ્રાહ્મણો દ્વારા
ભૂદેવો દ્વારા સાંભળ્યું છે કે આ અધિક માસ એટલે મલમાસ. મલમાસ એટલે કહેવાનો કે બધા જ મહિનાઓએ એનો તિરસ્કાર કર્યો. આ અધિક માસને કોઈ સ્વીકારતા નહોતા. પછી એ ભગવાનના શરણે જાય છે, નારાયણના શરણે જાય છે, અને એ વખતે ભગવાન એમ કે છે કે તમારા મહિનાની સાથે મારું નામ હું જોડીશ અને બધા કરતા શ્રેષ્ઠ ઉત્તમ એ તમે થશો. એટલે આને પુરુષોત્તમ માસ આપણે કહીએ છીએ. પુરુષોત્તમ માસની અંદર ભગવાન આ મહિનાને એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિ આ મહિનાની અંદર સદકર્મ કરશે, એ સદકર્મ એને અનંત ગણું ફળ આપવા વાળું હશે. આ મહિનામાં આ ધૂળની અંદર હું વસીશ, આ ધરામાં મારો વાસ હશે. જે લોકો આ ધરા ઉપર આમ પગ મૂકીને જતા હશે એની હારે હું હઈશ. પાણીમાં હું હઈશ. લોકો પાણી પીશે તો એની સાથે હું પણ એના શરીરમાં પ્રવેશી જઈશ. એ નાશે તો હું એના શરીર ઉપર થઈને પ્રવાહિત થતો હોઈશ. હવામાં હું હોઈશ. આપણે શ્વાસોશ્વાસ લઈએ છીએ એમાં પુરુષોત્તમ ભગવાનનો વાસ છે. આકાશમાં હું હોઈશ. 5 તત્વની અંદર મારો વાસ હશે. આખી પૃથ્વી ઉપર જેટલા તીર્થો છે એટલા તીર્થો ફરીને આવે અને એને જે ફળ મળે એ ફળ કેવળ આ 1 મહિનાનું કોઈ વ્રત કરે એને મળે. તો પુરુષોત્તમ માસના સમયમાં, ઉત્તમ દિવસોના સમયમાં આપણે આ ભગવત ચર્ચા કરવા એ બેઠા છીએ. સૌથી પહેલા પોથી યાત્રા નીકળે છે. કાશીની અંદર વિદ્વાનોની કસોટી થતી, શાસ્ત્રાર્થ થતો, અને એ શાસ્ત્રાર્થમાં બધાને આમ જવાબો આપી શકે, પરાસ્ત કરી દે તો એ વિદ્વાન સર્વમાન્ય થતા. એકનાથજી મહારાજ ગયા, એની હારે શાસ્ત્રાર્થો થયા. ત્યાંના પંડિતોએ ઘણા બધા પ્રશ્નો કર્યા અને એકનાથજી મહારાજ શ્રી એના જવાબો આપ્યા. અને બધા રાજી રાજી થઈ ગયા કે મહારાજ અમે તમારું ફુલેકું કાઢીશું, વરઘોડો કાઢીશું, તમારી શોભાયાત્રા કાઢીશું અને કાશીની ગલી ગલીમાં અમે તમને ફેરવીશું. ત્યારે શ્રી રંગનાથજીએ કીધું કે આ જે કંઈ તમે મારામાં વર્ચસ્વ જોયું છે એ મારું નથી, એ આ શાસ્ત્રનું વર્ચસ્વ છે. શાસ્ત્રને લઈને હું તમારા બધાની વચ્ચે પૂજનીય થયો છું. આ મારું વર્ચસ્વ નથી. એટલે મારી શોભાયાત્રા નહીં, પણ આ પોથીજીની શોભાયાત્રા તમે કાઢો. અને ત્યારથી પોથીજીની શોભાયાત્રાની શરૂઆત થઈ છે. અને આપણે બધા જાણીએ છીએ, મેં જોયું. આમ તો પેલા બેને ચંપલ કાઢી નાખ્યા કે ઉઘાડા પગે. મેં રહેવા દો બેન, ફોલા પડશે. મેં કીધું પહેરી લો. પછી આપણે ભગવાનની પાસે ગોર બાપાને કહેશું, અમે ક્ષમા મંત્ર બોલી લઈશું, માફી માંગી લઈશું. પણ ત્યાં જે બેનો આમ માથા ઉપર પોથી લેતા હતા તો ચંપલ કાઢીને પછી પોતી લેતા હતા, ચંપલ કાઢીને પછી પોથી લેતા હતા. કારણ કે આ પોથી એ સ્વયં ભગવાનનું સ્વરૂપ છે. એને આપણે આપણા માથા ઉપર પધરાવીએ છીએ. અને એટલે પધરાવીએ છીએ, ધ્યાન રાખજો, ફોટા પડાવવા નહીં. તમારા ને મારા માથાનો રંગ બદલે. રંગ સમજો છો ને? જે વાતનો સમજાય એ પૂછવાની છૂટ.
અને જે પૂછશો એ મારી સમજમાં આવતું હશે એ પ્રમાણે હું તમને કહીશે ખરો. આપણે સંસારના રંગથી રંગાઈ ગયા છીએ. આપણી મસ્તિષ્કની અંદર સંસાર પ્રવેશી ગયો છે અને ભાગવત એટલે આપણે કરીએ છીએ કે હા, મસ્તિષ્કમાં જે સંસારનો રંગ છે એ નીકળી જાય અને ભગવાનનો રંગ એ તમારા ને મારામાં ચડે. ભગવાનના રંગથી હું ને તમે રંગાઈ જાય. એના અવાજમાં